કુળદેવી પૂજાય છે, પરંતુ કુળદેવતા કેમ નથી પૂજાતા? મારા કુળદેવી કોણ? થાપાના કુળદેવી. કુળદેવીની પૂજા બંધ કરીએ તો શું થાય? નમસ્કાર મિત્રો, જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. દરેક કુળનું રક્ષણ કરનારી દેવી એટલે એની કુળદેવી. પરંતુ આજના મોડર્ન યુગમાં જ્યારે ઘણા પરિવાર પોતાની કુળદેવી કોણ છે એ પણ નથી જાણતા, ત્યારે કુળદેવી કોને માનવામાં આવે છે? એ કોઈ અવતારી સ્ત્રી છે કે સ્વયં સિંધા? મારા કુળદેવી કયા છે એની મને કેમ ખબર પડે? વંશ પરંપરાથી કુળની દેવી ઈષ્ટ દેવી તરીકે પૂજાતી દેવી એટલે કુળદેવી. હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાને માં આદ્યાશક્તિ છે, જેમાંથી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રાગટ્ય થયું છે. ત્રિદેવ પછી બીજા બધા દેવતાઓ આવે. આદ્યાશક્તિના રૂપ સમી ત્રિદેવની પત્નીઓ એટલે કે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી પણ મુખ્ય દેવીઓમાં ગણાય. બાકી બધી દેવીઓને પાર્વતીના જ રૂપ માનવામાં આવે છે. કથા મુજબ દક્ષની પુત્રી સતીએ દક્ષની મરજી વિરુદ્ધ શિવ સાથે લગ્ન કર્યા. પોતે કરેલા મહાયજ્ઞમાં નારાજ દક્ષે શિવ અને સતીને આમંત્રણ આપ્યું નહોતું. શિવે સતીને યજ્ઞમાં જતા રોકી, પણ તે માની નહોતી. પિતાના યજ્ઞ સ્થળે પહોંચી ત્યારે દક્ષે શિવનું અપમાન કર્યું, તેમને માટે અપશબ્દો કહ્યા. સતી પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને એ યજ્ઞકુંડમાં જ તેણે પોતાની આહુતિ આપી દીધી. અગ્નિની જ્વાળામાં લપેટાયેલી સતીના દેહને લઈને શિવે વિહ્વળ થઈ તાંડવ કર્યું. એ સમયે સતીના દેહના ભાગ જે સ્થળોએ પડ્યા એ 51 સ્થળો શક્તિપીઠ ગણાય છે. આ 51 માતાજીઓ સતીના એટલે કે પાર્વતીના જ અંશ છે. છતાં તેમના જુદા જુદા નામ, તેમની અલગ અલગ લાક્ષણિકતાઓ તથા પ્રાપ્ત પ્રમાણે અલગ અલગ રિવાજ હોય છે. આ 51 માતાજીઓની પૂજા દેવી તરીકે તો થાય જ છે, પરંતુ આ માતાજીઓની પૂજા કુળદેવી તરીકે પણ થાય છે. આપણે ત્યાં કુળદેવીની જ પૂજા થાય છે, કુળદેવતાની કેમ નહીં? કોઈ પણ દેવી દેવતાની પૂજા પાછળ એ પ્રદેશના લોકો અને એની સંસ્કૃતિ ખૂબ મહત્ત્વના છે. ગુજરાતમાં વર્ષોથી લોકો શક્તિ આરાધના કરતા જણાય છે. અહીંના લોકો સ્ત્રી શક્તિને માને છે અને કેટલાય વર્ષોથી સ્ત્રી શક્તિને જે પૂજે છે. એટલે જ્યારે કુળની વાત આવે ત્યારે પણ કુળ દેવતા કરતાં કુળદેવીની પૂજા અહીં વધુ થાય છે. બને કે ગુજરાતમાં પણ કુળ દેવતા હોય, પણ એ જાણીતા નથી. કુળદેવીઓ વધુ જાણીતી છે. પહેલાં એવું હતું કે એક જ્ઞાતિના લોકો એક જ ગામમાં રહેતા. એ જ ગામમાં તેમના પૂર્વજોને કોઈ શક્તિનો પરચો થયો હોય અને તેમણે એ જગ્યાએ માતાનું સ્થાપન કર્યું હોય અને તેઓ માનતા હોય કે આ માતા આપણા કુળનું રક્ષણ કરશે, અને એ આ રીતે કુળદેવીને પૂજવાની પરંપરા શરૂ થઈ હશે એમ માની શકાય. મારા કુળદેવી કોણ? આમ તો કુળદેવી પરંપરાથી ખબર પડે. દાદાએ પિતાને કીધું હોય અને પિતા પુત્રને કહે કે આપણા કુળદેવી આ છે અને તેમનું મંદિર આ જગ્યાએ છે. આમ પરંપરાગત રીતે કુળદેવીનું પૂજન
ચાલતું રહે છે. તેમની માન્યતા અકબંધ રહે છે. પરંતુ આજે પણ ઘણી જ્ઞાતિઓ એવી છે કે વિસ્થાપિત થઈ જવાને લીધે કે ઘરમાં કુળદેવી પૂજનનું ચલણ ન હોવાને લીધે જાણતી નથી કે તેમના કુટુંબની કુળદેવી કોણ. તો આ માહિતી કઈ રીતે મળે? આ માહિતી બારોટના ચોપડે મળે. પહેલાંના સમયમાં જ્ઞાતિ વિશેષની માહિતી બારોટ સમાજના લોકો પોતાના ચોપડે રાખતા. થતું એવું કે આ સમાજના લોકો જ્યારે ગામે ગામ ફરતા ત્યારે ગામમાં યજમાનને જાણ થતી કે આજે બારોટ આપણે ગામ પધાર્યા છે, તો તેઓ તેમને માનપૂર્વક ઘરે લઈ જતા, તેમને જમાડતા, સાચવતા અને એ સમયે ઘરે ઘરે જઈને બારોટો જ્ઞાતિ વિષયક માહિતી પોતાના ચોપડે અંકિત કરતા. રાત્રે ડાયરામાં તેઓ જુદી જુદી જ્ઞાતિના વડવાઓનો ઇતિહાસ લોકોને પ્રસ્તુત પણ કરતા. આમ દરેક જ્ઞાતિનો ઇતિહાસ સાચવવાની જવાબદારી તેમની હતી. આજે પણ વ્યક્તિએ પોતાની જ્ઞાતિની માહિતી કે કુળદેવી વિશે જાણવું હોય તો બારોટના ચોપડે મળે. જો કે હવે તેમના સમાજમાંથી પણ લોકો બીજી નોકરીઓ અને કામ ધંધામાં લાગી ગયા હોવાથી ધીમે ધીમે તેમની પરંપરા પણ બદલાવા લાગી છે. થાપાના કુળદેવી. આમ તો કુળદેવી એક જ હોય, પરંતુ ઘણીવાર ઘણા કુટુંબોમાં બે કુળદેવીઓને પણ પૂજવાની પરંપરા છે. નિયમ મુજબ તો વ્યક્તિની એક જ કુળદેવી હોય, પરંપરાગત રીતે તેનું પૂજન થતું હોય. પણ ક્યારેક એવું થાય છે કે બીજી કોઈ દેવીનો પરચો મળ્યો હોય કે તેની કૃપાથી ઘરમાં કશું સારું થયું હોય તો લોકો કુળદેવીની સાથે એ બીજી દેવીની પૂજા કરતા થઈ જાય છે અને તેને થાપાની કુળદેવી કહે છે. કુળદેવીની પૂજા બંધ કરીએ ત્યારે શું થાય? આજકાલ મોડર્ન યુગમાં એવું પણ છે કે લોકો પોતપોતાના સંપ્રદાયો સાથે જોડાઈ જાય ત્યારે તેમના ધર્મગુરુઓ કુળદેવીની પૂજાની ના પાડે અને કહે છે કે એક જ ભગવાનને પૂજો, બીજાને પૂજવાની જરૂર નથી. આમ ઘણા લોકો કુળદેવીની પૂજા છોડી દે છે. આવી પરિસ્થિતિમાં શું થાય? કુળદેવી નારાજ થાય કે ઘરનું ધનોત્પનોત નીકળી જાય એવી વાતો ડરને જન્મ આપે છે. ધર્મ અને ડરને જો જુદા જુદા રાખીએ અને વાત કરીએ તો એક વખત કુળદેવીની પૂજા બંધ કર્યા પછી શું થાય? જ્યારથી જ્ઞાતિઓ આવી ત્યારથી કુળદેવીઓ આવી એમ માનીએ તો કોઈને કોઈ કારણસર જ્યારે કુળમાં કુળદેવીની પૂજા બંધ થઈ હોય કે તેમના નિવેદ ન થતા હોય એવી પરિસ્થિતિ તો ઘણીવાર જ જન્મે છે. છતાં આજે પણ કુળદેવીઓની પરંપરા જળવાઈ રહી છે. એનું કારણ એ છે કે ધર્મગુરુઓના કહેવાથી કે બીજા કારણસર લોકો કુળદેવીને પધરાવી દે છે અને તેમની પૂજા અર્ચના બંધ કરી દે છે. પછી તેના 50, 100, 200 વર્ષ પછી ફરી કુળદેવી જાગૃત થાય છે. કુળના કોઈ પણ વ્યક્તિના સપનામાં આવીને તેને કહે છે કે મારી સ્થાપના ફરીથી કર, અને આમ આ પરંપરા જળવાઈ રહે છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી મેરળીમાં લખવાનું ભૂલતા નહીં, જેથી માં મેરળીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેરળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
જય શ્રી મેરડીમાં।